તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો દેવા માફી અંગે જાહેરાત, ખેડૂતો માટે ખુશખબર, પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, ખેડૂતોને રાત્રના બદલે દિવસે વીજળી, લોન લેનાર ખેડૂત માટે સારા સમાચાર, કૃષિ મંત્રીની મોટી ભેટ, પશુપાલકોને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ, આજના તાજા ખેડૂત સમાચાર, પશુપાલકો માટે નવી યોજના, ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત। એટલે કે મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂત એવા છે કે જેનામાંથી અત્યારે દેવું છે, ને આ દેવું એમને એમ થઈ જતું નથી મિત્રો। આવી ગુજરાત આફતો વારંવાર આવે છે ને તેવું સરધરી જાય છે ને ખેડૂતનો પાક નિષ્ફળ થઈ જાય છે અને વાવાઝોડામાં પણ આવી જાય છે, તેમજ ખેડૂતને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ થઈ જાય છે। આ તમામના આફતોના કારણે ખેડૂતનો પાક નુકસાન થાય છે ને ખેડૂતને પૂરું વળતર મળતું નથી ને સરકાર પણ પૂરું વળતર આપતી નથી ને આ તમામના લીધે ખેડૂતને લોન લેવી પડે છે મિત્રો। પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું મિત્રો, એટલે કે સરકાર મોંઘવારીના મારે વચ્ચે જનતાને મોટી રાહત આપવા જઈ રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ મોટો ઘટાડો થઈ શકે છે। તેલના ભાવને 6 થી 10 રૂપિયા ઘટાડો થઈ શકે છે, જ્યારે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ કોઈ વધારો થયો નથી, તેમજ કાચા તેલની કિંમતો પણ ઘટાડો થયો છે, જેના ફાયદે હવે સરકારને જનતાને આપવાની તૈયારી કરી રહી છે। ખેડૂતો માટે ખુશખબર, એટલે કે CNBC આવાજના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર પીએમ કિસાનને લઈને સરકારની મોટી જાહેરાત કરી છે કે ખેડૂતોને મળનાર હપ્તાની રકમ વધી શકે છે। હાલ સરકારની આ યોજના હેઠળ ખેડૂતને બેંક એકાઉન્ટ દર વર્ષે 6,000 રૂપિયાની ટ્રાન્સફર કરે છે, હવે તેને વધારીને 8,000 રૂપિયા કરવામાં આવી શકે છે મિત્રો। ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી, એટલે કે ખેડૂતને ખેતરમાં પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂત કરી રહ્યા હતા, ત્યારે ખેડૂતને રાતના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટ કિસાન સૂર્ય યોજના હેઠળ 15 કરોડની જોગવાઈ કરાઈ છે અને ખેડૂતને છેલ્લા ઘણા વર્ષ માગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવા આવે। આ માગણી વર્ષ સંતોષ તેવું લાગી રહ્યું છે ને બજેટ ખેડૂતને દિવસે વીજળી આપવા તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલ ક્યારે આવે હવે જોવાનું રહ્યું છે મિત્રો। લોન લેનાર ખેડૂત માટે સારા સમાચાર, એટલે કે મિત્રો આગામી ફેબ્રુઆરીના રોજ વચગાળાની બજેટમાં આવશે આ બજેટ, એટલે કે કૃષિ ક્ષેત્ર માટે ધિરાણ લક્ષ્યક 22 થી 25 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે અને સાથે સરકારનો પ્રયત્ન રહેશે કે દરેક પાત્ર ખેડૂતને સરળતાથી લોન મળે અને ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનું કૃષિ લોન લક્ષ્યક 20 લાખ કરોડ રૂપિયા છે ને હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખ રૂપિયા સુધી ટૂંક ગાળાની કૃષિ લોન પર 2% વ્યાજની છૂટ આપે છે મિત્રો। કૃષિ મંત્રીની મોટી ભેટ, એટલે કે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રતિમણ કપાસનો ટેકાના ભાવનો 2,000 રૂપિયા ભલામણ કરી છે અને કપાસનું આવક પેસર કરશે, પછી ભાવના વધારાનો અંદાજ 15 ફેબ્રુઆરી પછી ભાવમાં 100 થી 150 રૂપિયા સુધારવાની સંભાવના છે અને અહેવાલ મુજબ 15 ફેબ્રુઆરી પછી કપાસનો ભાવ 1,500 થી 2,000 રૂપિયાની વચ્ચે થાય તેવી ધારણાઓ છે મિત્રો। પશુપાલકોને અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ, એટલે કે મિત્રો દેશમાં પ્રથમ વખત પશુપાલકોને અને મચ્છીમારોને કિસાન ક્રેડિટ અપાયું છે ને 50 કરોડ પશુઓને રસીકરણ કરાયું છે મિત્રો, એટલે કે બાળકો શિક્ષણ સુધાર્યું, ડ્રોપ આઉટ ઓછા થયા છે અને આદિવાસી ગામોમાં વીજળી અને પાણી પહોંચે, આદિવાસી ગામોને ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે અને સિકલ સેલ બીમારી માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરાયું છે અને વિશ્વકર્મા યોજના હેઠળ 84 લાખ લોકો જોડાયા છે અને પીએમ સહાય યોજના દ્વારા લોકોને બેંક સાથે જોડ્યા છે। આજના તાજા ખેડૂત સમાચાર, એટલે કે મિત્રો ગોંડલમાં નવા લસણની આવક શરૂ થઈ છે અને 5100 આજુબાજુ લસણનો ભાવ, લસણમાં ઊંચા ભાવ 7,500ની સપાટી છે અને નવા જીરુની આવકને શરૂ વાયદામાં ધીમે ગતિ સુધાર
બાજુ ભાવ 7,600ની સપાટી ભાવ છે ને ડુંગળીની જગ્યાએ આવક વચ્ચે 10 થી 15 વધ ઘટતા ભાવ સાથે રીસ્તીઓ બજાર છે. પશુપાલકો માટે નવી યોજના. જો તમારી પાસે 5 થી વધારે પશુ છે ને તો આ પશુપાલન લોન યોજના 2023નો લાભ લઈ શકો છો. અને આ યોજના હેઠળ અરજદાર સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને આ લોન રકમ સીધી અરજદારોને બેંક ખાતામાં મોકલવામાં આવશે અને તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલનને વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો અને તમારા વર્ગના લોકોના પશુપાલનની લોન યોજના માટે અરજી કરી શકો છો અને તેનો લાભ માત્ર એવો લોકોને જ આપવામાં આવશે જેમના પાસે 5 થી તેથી વધુ પશુપાલન ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલનને શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5 વ્યાજે પર આપવામાં આવશે. મિત્રો,